નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત એક નવો મુદ્દો લઈ અને આજે તમારી સમક્ષ હાજર થયો છું. અને એ નવો મુદ્દો કરંટ અફેરનો જ એક ભાગ છે અને સાથે સાથે બીજા જીએસના કેટલાક મુદ્દાઓ સાથે પણ એ સીધી રીતે જોડાયેલો છે. તો શા માટે આ ચર્ચામાં મુદ્દો મહત્વનો છે અને આપણે મુખ્ય પરીક્ષામાં એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવાનો છે, આ તમામ બાબતની ચર્ચા આજે આપણે અહીંયા કરવાની છે. તો આજનો મુદ્દો છે મિત્રો, ભારત આસિયાન સંબંધ. આસિયાન એ કોઈ દેશનું નામ નથી. ભારત આસિયાન સંબંધ, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન, આ એનું ફૂલ ફોર્મ છે. તો એશિયન એટલે કે આસિયાન જે સંગઠન છે મિત્રો, એ 10 દેશોનું એક સંગઠન છે. શા માટે ચર્ચામાં છે એ મુદ્દો પણ આપણે જોઈશું આગળ. પણ આપણા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? વિશ્વમાં ઘણી બધી બેઠકો યોજાતી હોય, પણ આપણા માટે આ બેઠક શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો તમે જોશો તો જીપીએસસી ના સિલેબસમાં પોલિટીમાં, ભારતીય રાજ વ્યવસ્થામાં તમે જોશો તો 9મા મુદ્દામાં સિલેબસમાં છે ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો, અને સાથે સાથે કેટલીક મહત્વની એજન્સી, સંસ્થા અને સંગઠનો. તો આપણા માટે આ મુદ્દો મહત્વનો છે, સંગઠનો. જ્યારે એવા સંગઠનો કે જેનો ભારત હિસ્સો છે અથવા તો ભારત એમાં આમંત્રિત સભ્ય છે કે એની કોઈ બેઠકમાં ભારતને લઈ અને કોઈ મુદ્દાઓ રજૂ થયા છે, આ પ્રકારની જ્યારે કોઈ બેઠક અથવા તો સંમેલન યોજાતા હોય તો મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દાઓ મહત્વના બનતા હોય છે. તો અગાઉ જોઈએ તો કોઈ સંગઠનો પૂછાયેલા છે મુખ્ય પરીક્ષામાં, તો ઘણા બધા એવા કરંટ અફેરના મુદ્દાઓ કે જે સંગઠનો અથવા તો કોઈ સંમેલન બેઠા હોય એ પ્રકારના મુદ્દાઓ પૂછેલા છે. એ આપણે જોઈએ તો G7માં ભારત હિસ્સો નથી. G7 જે સંગઠન છે એ વિકસિત દેશોનું એક સંગઠન છે જેનું ભારત સભ્ય નથી. તેમ છતાં G7 ઉપર મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. G7 ની જ્યારે બેઠક યોજાય છે તો ભારત હંમેશા એનું આમંત્રિત સભ્ય હોય છે, તેમ છતાં પરમેનન્ટ સભ્ય G7 નું નથી. એની ઉપર પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આ ઉપરાંત ક્વાડ ઉપર પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ક્વાડની પણ કરંટ અફેરની જ કોઈ સંમેલન લઈને પ્રશ્ન પૂછ્યો છે, આનો સભ્ય ભારત છે. આ ઉપરાંત અફઘાન કટોકટી ઉપર પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે અફઘાન કટોકટીની ભારતના હિતો ઉપર કેવી અસર થશે. આ પ્રકારના પ્રશ્નો અગાઉ પૂછાઈ ચૂક્યા છે. એટલા માટે આપણા માટે આ જે ક્વેશ્ચન છે ભારત આસિયાન સંબંધ એ મહત્વનો બને. બીજું, કરંટ અફેર ઉપરાંત GS2માં પણ GS3માં કરંટ અફેર અને GS2માં પોલિટી, સાથે સાથે એસેમાં પણ જ્યારે ભારતની આંતરરાષ્ટ્રીય નીતિને લઈને કોઈ મુદ્દા સાથે તમે ડીલ કરતા હોય તો આ મુદ્દો તમારી માટે ખૂબ મહત્વનો બનશે. આગળ વધીએ કે શા માટે હાલમાં ચર્ચામાં છે અને આપણે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચર્ચામાં એટલા માટે છે મિત્રો કે ઈસ્ટ એશિયા સમિટ, ખાસ યાદ રાખશું 18મા નંબરની ઈસ્ટ એશિયા સમિટ, અથવા તો એ જ સ્થળે 20મા નંબરનું ભારત આસિયાન શિખર સંમેલન યોજાયેલું છે હાલમાં સપ્ટેમ્બર મહિનામાં, જેમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીએ હાજરી આપી. અને આ જ સંમેલનમાં કેટલીક બાબતો ભારતે રજૂ કરેલી છે અને આસિયાન દેશો સાથે ભવિષ્યમાં ભારતના સંબંધો કેવા હશે એ પ્રકારના કેટલાક આપણે ઉદાહરણો પણ આપેલા છે અને કેટલાક ભલામણો પણ કરી છે કે કઈ પ્રકારના ભારત આસિયાન દેશો સાથે ભવિષ્યમાં પોતાના સંબંધ જાળવશે. તો હવે જોઈએ કે કઈ જગ્યાએ યોજાયેલી છે, આસિયાન શું છે, આસિયાનનો ઉદ્ભવ ક્યાંથી થયો, ઐતિહાસિક દ્રષ્ટિએ ભારત અને આસિયાનના સંબંધો કેવા હતા. તો હાલમાં જે બેઠક યોજાયેલી છે ઈસ્ટ એશિયા સમિટની, અથવા તો કહી લો ભારત આસિયાન શિખર સંમેલન, આ વસ્તુ યોજાયેલી છે મિત્રો જકાર્તામાં. અને જકાર્તા કઈ સ્થળે છે એ તમને ખ્યાલ હશે, ઇન્ડોનેશિયા. હવે ઇન્ડોનેશિયા અને આપણે સૌ આસિયાન દેશોને પણ ઓળખીએ છીએ કે ઘણી વખત અગ્નિ એશિયાઈ દેશો, આ પ્રકારના શબ્દો તમે સાંભળતા હશો, અગ્નિ એશિયાઈ દેશો. અને ઘણી જગ્યાએ દક્ષિણ પૂર્વીય દેશો, આ પ્રકારના શબ્દો તમે સાંભળતા હશો, દક્ષિણ પૂર્વીય દેશો. તો ઇન્ડોનેશિયા પણ ભારતની દક્ષિણ પૂર્વમાં છે અને એટલા માટે આને અગ્નિ એશિયાઈ દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. આસિયાનનું જે સંગઠન છે મિત્રો, એ તમામ દેશો દક્ષિણ એશિયાઈ દેશો છે અને એટલા માટે તમે જોશો તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની આ દિશા છે મિત્રો, આને આપણે કહીએ છીએ અગ્નિ દિશા. તો ભારતની અગ્નિ દિશામાં તમામ દેશો આવેલા છે. તો ભૌગોલિક સ્થાન પણ જોવું આપણા માટે મહત્વનું છે અને એટલા માટે આ તમામ દેશો કેવા કહેવાય છે, અગ્નિ એશિયાઈ દેશો. વાત કરીએ જકાર્તાની, તો જકાર્તા હાલમાં કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં નથી, તેમ છતાં કેટલીક બાબતો આપણે અહીંયા જોઈએ કે જકાર્તા આપણી માટે કઈ રીતે ઉપયોગી છે. તો જકાર્તા મિત્રો
ઇન્ડોનેશિયાની ભૂતપૂર્વ રાજધાની હતી? પહેલા, હાલમાં નથી. હાલમાં ઇન્ડોનેશિયાની એક નવી રાજધાની છે મિત્રો, નુસંત્રા. નુસંત્રા આ નવી રાજધાની બનાવી છે ઇન્ડોનેશિયા. પણ વગર કારણે તો નહીં બનાવી, કોઈક ને કોઈક સમસ્યા જરૂર આવી હશે. તો જકાર્તામાં સમસ્યા એ હતી કે એની આસપાસનું જે જળ સ્તર છે, દરિયાઈ સપાટી છે, એ જળ સ્તર જોખમી સ્તરે વધી રહ્યું હતું. એટલે કે ભવિષ્યમાં કદાચ વધતા જળ સ્તરની નકારાત્મક અસર જકાર્તા ઉપર થઈ શકે. તો આપણા માટે આ ઉદાહરણ કોનું બને મિત્રો? ક્લાઇમેટ ચેન્જની નકારાત્મક અસરો. ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન. તો એસેમાં લખતા હોય કે પર્યાવરણમાં લખતા હોય, જ્યારે પણ આબોહવા પરિવર્તનની નકારાત્મક સ્તરોમાં કોઈ મુદ્દો લખતા હોય તો તમે જરૂર લખી શકશો કે ઇન્ડોનેશિયાએ પોતાની જૂની રાજધાની જકાર્તાને બદલી અને એક નવી રાજધાની નુસંત્રા બનાવી છે. અને એના માટે જવાબદાર પરિબળ છે મિત્રો આબોહવા પરિવર્તન. તો આબોહવા પરિવર્તનની કેવી નકારાત્મક અસરો થઈ શકે એ આપણે જોયું. અહીંયા એક રિપોર્ટ પણ આપણે યાદ કરશું. આઈપીસીસી, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે અથવા તો એનજીઓ તમે માની શકો. અને એમણે પોતાનો જે 6થો રિપોર્ટ આપ્યો, એ 6થા રિપોર્ટમાં એમણે જણાવ્યું કે જેટલા પણ દેશોના કિનારાના દેશો છે, કિનારાના જે શહેરો છે ભારતમાં, જેમ કે તમે મુંબઈ જોઈ શકશો, ચેન્નઈ જોઈ શકશો, આપણે ગુજરાતમાં જોઈએ તો ભાવનગર જોઈ શકશો, પોરબંદર જોઈ શકો, જે દરિયા કિનારાની એકદમ નજીક છે, કાંઠાના જે દેશો છે, આ કાંઠાના દેશોએ વધતી જળ સપાટી, જળ સ્તર વધી રહ્યું છે, તો વધતી જળ સપાટીનો નુકસાન ભવિષ્યમાં ભોગવવું પડશે. આ પ્રકારની એક ભલામણ કરી હતી, ચેતવણી આપી હતી સમગ્ર દુનિયાને આઈપીસીસી. અને એનું જ ઉદાહરણ આપણે જોઈએ છે જકાર્તામાં. ઓકે, તો આ વાત હતી આપણે જકાર્તાની. મુદ્દા ઉપર આવી કે શા માટે ચર્ચામાં છે હાલમાં મુદ્દો, તો ઈસ્ટ એશિયા સમિટ આપણે જોઈ 18મા નંબરની, અને ભારત આસિયાન શિખર સંમેલન 20મા નંબરનું ભારત આસિયાન શિખર સંમેલન, એ બંને આપણે જોયું જકાર્તામાં. તો આ જકાર્તામાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીએ હાજરી આપી અને એ દરમિયાન એમણે એક નિવેદન આપ્યું કે જે આસિયાન દેશો છે એ ભારતની લુક ઈસ્ટ અથવા તો એક્ટ ઈસ્ટ પોલિસીનો સેન્ટ્રલ પિલર છે. સેન્ટ્રલ પિલર. હવે એમણે આટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે આસિયાન દેશોને, તો ઓબ્વિયસલી કોઈ ઇમ્પોર્ટન્સ હશે. એના પહેલા જોઈએ કે આપણે એક્ટ ઈસ્ટ પોલિસી શું છે, લુક ઈસ્ટ પોલિસી શું છે, અને આ બંનેમાં આસિયાન શા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રધાનમંત્રી મોદી આસિયાન ઉપર આટલું બધું શા માટે ભાર આપે છે કે એને આપણે સેન્ટ્રલ પિલર કીધું આપણી એક્ટ ઈસ્ટ પોલિસીનો. તો જોઈ લઈએ આપણે એક્ટ ઈસ્ટ પોલિસી છે શું. તો એક્ટ ઈસ્ટ પોલિસી મિત્રો 2014માં રજૂ કરવામાં આવી અને આ એક અપગ્રેડેડ વર્ઝન છે. એટલે પહેલા કોઈ ઓલરેડી પોલિસી હતી એનું જ અપગ્રેડેડ વર્ઝન છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ આઈફોન, તો આઈફોન 14 હોય અને 15 આવે તો આઈફોન 15 એ આઈફોન 14 નું એક અપગ્રેડેડ વર્ઝન છે. એ જ પ્રમાણે આ લુક ઈસ્ટ પોલિસી જે છે, એક્ટ ઈસ્ટ પોલિસી, એ કોઈ એકદમ નવી પોલિસી નથી. આની અગાઉ 1991 ના વર્ષમાં લુક ઈસ્ટ પોલિસી આપણે રજૂ કરી હતી. લુક ઈસ્ટ પોલિસી 1991 ના સમયમાં મિત્રો ભારતની આર્થિક હાલત કથળેલી હતી. એમ કહી શકાય કે ભારત પાસે જે ફોરેક્સ છે એ એકદમ નિમ્નતમ સ્તરે હતું. ભારત પાસે જરૂરી આયાત કરવા માટે પણ વિદેશી ભંડોળ નહોતું અને એટલા માટે જ આપણે ત્યારે એલપીજી રિફોર્મ પણ લઈ આવ્યા હતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિંહ રાવના સમયમાં. તો રાવ મનમોહન જે મોડલ છે એલપીજી, એ રાવ મનમોહન મોડલ દરમિયાન આ એલપીજી રિફોર્મ્સ લઈ આવવામાં આવ્યા. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, આ બધા જ્યારે સુધારા હાલતા હતા ભારતમાં, એ જ સમય દરમિયાન 1991 ના સમયમાં આપણે એક નવી પોલિસી લઈ આવ્યા અને એ પોલિસી હતી લુક ઈસ્ટ. પૂર્વની તરફ જુઓ. પૂર્વ એટલે આપણે જે દેશો છે આપણા અગ્નિ એશિયાઈ દેશો છે, એ દેશો તરફ હવે આપણે ભવિષ્યમાં વધારે ધ્યાન આપવાનું છે એવા ઇન્ટેન્શનથી આ તમામે તમામ દેશો સાથે આર્થિક જોડાણ મજબૂત કરવા માટે, આ આર્થિક જોડાણ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આપણે એક પોલિસી લઈ આવ્યા 1991માં લુક ઈસ્ટ પોલિસી. અને એ જ પોલિસીનું એક અપગ્રેડેડ વર્ઝન છે મિત્રો 2014માં એનડીએ ગવર્મેન્ટે રજૂ કર્યું અને એ નીતિ હતી એક્ટ ઈસ્ટ પોલિસી. અને આ જ પોલિસીનો આપણે પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે આ એક્ટ ઈસ્ટ પોલિસીનો સેન્ટ્રલ પિલર છે મિત્રો આસિયાન, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. ઓકે, હવે આપણે આગળ વધીએ. આસિયાન પહેલા એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત બીજા કેટલાક મુદ્દા પણ આપણે જોઈ લઈએ કે એક્ટ ઈસ્ટ પોલિસી આપણા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે, ભારત માટે.
ભારત માટે એક્ટ ઈસ્ટ પોલિસીનું ઇમ્પોર્ટન્સ શું છે? તો તમે સૌ કોઈ જાણતા હશો કે ભારતની ઉત્તર સરહદમાં ઉત્તર બાજુએ બંને દેશો સાથે ભારતના જે સંબંધો છે એ કોઈ ઠીકઠાક નથી, તણાવ ભર્યા છે. ચીન અને પાકિસ્તાન આ બંને દેશો સાથે ભારતના સંબંધો કેવા છે? તણાવ ભર્યા છે. એટલે ભારતને પોતાની આર્થિક અને વ્યાપારિક જે શક્તિ વધારવા માટે છે એ કાં તો યુરોપ, આફ્રિકા જેવા ખંડ ઉપર નિર્ભર રહેવું પડે અથવા તો અગ્નિ એશિયાઈ દેશો, બીકોઝ ઉત્તરમાં ભારતના સંબંધો એટલા મજબૂત નથી. અને એટલા માટે આજે એક્ટ ઈસ્ટ પોલિસી છે એ ભારતના વેપાર માટે એક નવું બજાર ઊભું કરી શકે આસિયાન દેશોમાં. અને એટલા માટે ભારતના આર્થિક વિકાસ માટે પણ આજે એક્ટ ઈસ્ટ પોલિસી છે એ ખૂબ મહત્વની છે. આગળ વધીએ. હવે જોઈએ આપણે આસિયાન, કે આસિયાન છે એ કયું સંગઠન છે, ક્યારે જે છે એ ઉદ્ભવ્યું અને શા માટે ઉદ્ભવ્યું, સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો તારીખ યાદ રાખશું આપણે અને વર્ષ પણ. 1967 નું એ વર્ષ હતું મિત્રો, અને એની 8મી ઓગસ્ટ. 8મી ઓગસ્ટ આપણે શા માટે યાદ રાખી? તો 8 ઓગસ્ટ છે એને આજે પણ આસિયાન ડે તરીકે ઉજવવામાં આવે છે, આસિયાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને. અને આ 1967 ની વાત છે. 1967 બેંકોક ઘોષણા, બેંકોક ઘોષણા, આ બેંકોક છે રાજધાની છે થાઈલેન્ડની. આ બેંકોક ઘોષણામાં જ આ એક નવું સંગઠન સ્થાપવામાં આવ્યું, એનું નામ રાખ્યું આસિયાન, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. હાલમાં આપણે જોઈએ કે ભાઈ આમાં 10 જેટલા સભ્યો છે. તો શું સંસ્થાપક સભ્યો છે બધા 10 સભ્યો ભેગા થઈને એક નવું સંગઠન રચ્યું હતું? તો ના, 10 સભ્યો નહોતા. જ્યારે આ સંગઠનની રચના થઈ તો માત્ર ને માત્ર 5 સભ્યો હતા, અને 5 ત્યારબાદ જોડાયેલા છે કેટલીક જે ઘટનાઓ ઘટી એના આધારે. તો 5 દેશો કયા હતા એ પણ આપણે જોઈએ, અને આસિયાનના 10 દેશો કયા છે અને બાદમાં શું શા માટે જોડાયેલા એ પણ આપણે જોઈએ. ઓકે, તો સંસ્થાપક સભ્યો મિત્રો છે ઇન્ડોનેશિયા, એની સાથે સાથે થાઈલેન્ડ. બેંકોક ઘોષણાથી તો થાઈલેન્ડ આપણે જોઈએ છીએ ઇન્ડોનેશિયા, આ ઉપરાંત થાઈલેન્ડ છે. એની સાથે સાથે બીજા કયા છે તો સિંગાપોર છે, આ પણ એક સંસ્થાપક સભ્ય છે. ફિલિપાઇન્સ છે અને મલેશિયા. આ 5 જે સભ્યો છે મિત્રો એ સંસ્થાપક સભ્યો છે, અને ત્યારબાદ 5 જેટલા સભ્યો 1990 ના દશકમાં ઉમેરાયા, 90s. હવે 5 દેશો જે નવા ઉમેરાય એની પાછળ પણ કેટલીક ઘટનાઓ છે જે આપણે ક્યારેક પછી ચર્ચામાં લઈશું. વિયેતનામ વોરનું નામ તમે સાંભળ્યું હશે, વિયેતનામ યુદ્ધ. આ 1975 ની ઘટના છે. તો 1975 વિયેતનામ વોર થાય, અને સાથે સાથે 1990 ના દશકમાં એક બીજી ઘટના ઘટે છે. 1991 ની આપણે યાદ કરીએ તો એ હતું શીત યુદ્ધનો અંત થાય. શીત યુદ્ધ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે અગાઉ પણ સંવાદ શ્રેણીના કેટલાક ટોપિકમાં. તો શીત યુદ્ધ છે એ અમેરિકા અને તત્કાલીન યુએસએસઆર અથવા તો હાલનું રશિયા, આ બંને સમૂહોએ ઘણા બધા ગુટબાજી કરેલી. અમેરિકાના જે સભ્યો છે સાથે સાથે યુએસએસઆર ના સભ્યો છે, એ બંને વચ્ચે એક વિચારધારાને લઈને એક યુદ્ધ ચાલતું. તો વિચારધારા આધારિત એક યુદ્ધ હતું કે જેમાં સમાજવાદ વર્સિસ પૂંજીવાદ એટલે કે કેપિટાલિઝમ અને સોશિયાલિઝમની એક લડાઈ ચાલી, ઘણા લાંબા સમય સુધી ચાલી. અને 1991 એ શીત યુદ્ધનો અંત આવે અને અમેરિકા એનો વિજેતા જાહેર થાય. અને આ જ ઘટના બાદ એક નવા 5 જેટલા સભ્યો છે 1990 ના દશકમાં એ આસિયાનમાં જોડાયેલા. અને હાલમાં જે સંગઠન છે એ મિત્રો નવા 5 દેશો અને સંસ્થાપક 5 દેશો એટલે કે કુલ 10 દેશો સાથે સામે આવે છે. તો યાદ રાખશું આસિયાનનું પૃષ્ઠભૂમિ, કઈ રીતે 5 દેશો ભેગા મળી અને એક આસિયાન નામનું ગ્રુપ બનાવ્યું, અને સમય જતા કેવા કેવા પરિવર્તનો આવે અને નવા 5 દેશો જોડાયેલા. તો આ હતા આસિયાનના 10 દેશો. આપણા માટે હવે શું ઇમ્પોર્ટન્ટ છે? એક્ટ ઈસ્ટ પોલિસી આપણે જોઈ મિત્રો કે 2014 આ પોલિસી સામે આવી આપણી સામે, અને અપગ્રેડેડ વર્ઝન છે લુક ઈસ્ટ પોલિસી. પોલિસી અંતર્ગત 4C એટલે કે 4 ટાર્ગેટ રાખવામાં આવે છે, તો 4 માપદંડ છે મુખ્ય. 4 માપદંડ કયા છે? 4C એટલે કે C થી શરૂ થતા 4 કોઈ પણ માપદંડો છે. સૌથી પહેલો છે કોમર્સ મિત્રો. કોઈ પણ પોલિસી હોય મિત્રો, આર્થિક જે છે એ લાભ થવો જોઈએ એ બેઝિક રાખવામાં આવ્યું છે, તો આમાં પણ રાખવામાં આવ્યું છે. કોમર્સ પછી છે મિત્રો કલ્ચર, કલ્ચર બાદ છે મિત્રો કનેક્ટિવિટી, કનેક્ટિવિટી, અને સાથે સાથે કેપેસિટી બિલ્ડિંગ. તો આ 4 મુખ્ય માપદંડો કહી શકાય આપણે. કેપેસિટી બિલ્ડિંગ.
ઓકે, તો હવે ચારે ચારનો ઇમ્પોર્ટન્સ શું છે અને શા માટે ભારત આ ચાર ક્ષેત્રો ઉપર આસિયાન દેશો સાથે વધુ જોડાણ ઈચ્છે છે અને ચાર જ લક્ષ્યાંકો કેમ રાખે છે? સૌથી પહેલું જોઈએ કોમર્સ, વ્યાપારની દ્રષ્ટિએ આસિયાન દેશોની સ્ટ્રેન્થ શું છે? તો આસિયાનના જે 10 દેશો છે મિત્રો, આ 10 દેશોને જો તમે એક અર્થતંત્ર ગણો, માત્ર એક જ અર્થતંત્ર, એક દેશ તરીકે ધ્યાનમાં લેવામાં આવે તો આ દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. હાલમાં ભારત આપણને ખ્યાલ છે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તો આને આપણે એક અર્થતંત્ર ગણીએ તો દુનિયાની 7મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. અને જે આર્થિક સ્પીડે આ લોકો વધી રહ્યા છે, એમનો જીડીપી ગ્રોથ જે છે એ ગ્રોથે જો એ લોકો મેન્ટેન કરે છે 2050 સુધી, તો આ દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર હશે મિત્રો. એટલે કે ભારત, ચીન અને અમેરિકાને બાદ કરતા આસિયાન દેશ દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર છે. તો આટલા મોટા અર્થતંત્ર સાથે ભારત પોતાના જે આર્થિક વ્યાપાર છે, આર્થિક લાભો છે એ જોડવા માંગે છે. અને એટલા માટે પહેલું જે માપદંડ રાખ્યું છે એ છે કોમર્સ, એટલે કે વ્યાપાર વધુ ને વધુ વધારવામાં આવે આસિયાન દેશો સાથે. બીજું રાખ્યું છે કલ્ચર. તો ત્યાં પણ બૌદ્ધ ધર્મનો ખૂબ મોટો પ્રચાર છે. અને ઐતિહાસિક દ્રષ્ટિએ પર તમે જોશો તો ભારતના જે સંબંધો છે એ અગ્નિ એશિયાઈ દેશો સાથે, સુવર્ણ ભૂમિના દેશો આપણે કહેતા એને, સુવર્ણ ભૂમિના દેશો, મૌર્ય યુગ હોય કે ગુપ્ત યુગ, આ સમય દરમિયાન પણ ભારતના બંદરોથી ઘણા બધા વેપારીઓ જે છે એ જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા જે વર્તમાનના જે દેશો છે એની સાથે વ્યાપાર કરતા. તો ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ભારત માટે આનું, કલ્ચરની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં પણ બૌદ્ધ ધર્મનો ખાસ વિકાસ જોવા મળે છે. તો સાથે સાથે આ સુવર્ણ ભૂમિના દેશો છે એમાં પણ બૌદ્ધ ધર્મનો વિકાસ થયેલો છે. તો એની સાથે કલ્ચરના પણ આપણે મહત્વના સંબંધો ધરાવી છે. ત્રીજું છે મિત્રો કનેક્ટિવિટી. હવે તમારે આર્થિક વ્યાપાર કરવો છે કોઈ પણ દેશ સાથે, તો તમારી પાસે કનેક્ટિવિટી તો હોવી જોઈએ. અને એટલા માટે જ ભારત ઈચ્છે છે કે આસિયાનના દેશો સાથે સમુદ્રી માર્ગ હોય કે એના પછી રોડ રસ્તા હોય, એ તમામે તમામ જમીન માર્ગે, હવાઈ માર્ગે, જળ માર્ગે, આ તમામે તમામ માર્ગો એટલા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવે કે જેથી ભારત અને આસિયાન દેશો વધુ ને વધુ વ્યાપારમાં જોડાય. ઇન્ડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ આ પ્રકારનું એક ભારત રોડનું પણ નિર્માણ કરે છે કે જે ભારતના હાલના અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે એ રાજ્યોને મ્યાનમાર, થાઈલેન્ડ અને એ તમામે તમામ દેશોમાંથી એક રોડનું નિર્માણ કરી અને સાઉથ ઇસ્ટ એશિયન નેશન છે એ તમામ સાથે કનેક્ટિવિટી પૂરી પાડશે. તો ભારત એવો પ્રયાસ કરશે કે તમામે તમામ દેશો સાથે વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આપણે નિર્માણ કરીએ. અને કેપેસિટી બિલ્ડિંગ, તો કેપેસિટી બિલ્ડિંગ નો મતલબ છે મિત્રો ક્ષમતા નિર્માણ. ક્ષમતા નિર્માણનો અહીંયા બેઝિક મિનિંગ સમજીએ આપણે મિત્રો. ક્ષમતા નિર્માણ તો કોઈ પણ દેશની ક્ષમતા અલગ અલગ ક્ષેત્રોમાં, જેમ કે ફાઇનાન્સ છે, નાણાકીય ક્ષેત્રમાં તમને ખ્યાલ હશે ભારતનું જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે એનપીસીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જે ઘણી બધી બનાવેલી છે ઓનલાઈન એપ્લિકેશન, એનો પણ યુઝ કરે છે. આના માટે ભારતનું ફાઇનાન્સ ફિનટેક ક્ષેત્ર છે એ ખૂબ મજબૂત છે. ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ઉપરાંત ડિફેન્સ, મેરીટાઈમ સિક્યોરિટી, સબમરીન, આ તમામે તમામ ટેકનોલોજીઓ છે કોઈ દેશને મજબૂત બનાવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો છે. તો કોઈ પણ દેશમાં જેટલું વધુ ને વધુ સાયન્સ એન્ડ ટેકનોલોજી, નવા સંશોધનો અને અનુસંધાનો કરવામાં આવશે એટલો એ દેશ વધુ ને વધુ શક્તિશાળી બનતો જશે. તો ભારત એ દેશો સાથે ક્ષમતા નિર્માણના મુદ્દે સહયોગી છે. એટલે કે આ દેશો સાથે મળી અને નવા નવા ક્ષેત્રોમાં નવા સંશોધનો કરવામાં આવે અને બંને આસિયાન દેશો અને ભારતની શક્તિમાં વધારો થાય. તો આ બેઝિક 4 લક્ષ્યાંકો આપણે જોયા કે ભાઈ એક્ટ ઈસ્ટ પોલિસીના મુખ્ય આપણે 4 લક્ષ્યાંકો રાખ્યા છે. અને આ લક્ષ્યાંકો ઉપર ભારત અને આસિયાન દેશો સાથે મળીને કામ કરે એવો એક ઉદ્દેશ રાખવામાં આવ્યો છે એક્ટ ઈસ્ટ પોલિસીનો. આગળ વધીએ. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 12 પોઈન્ટ પ્રપોઝલ રાખ્યો છે. 12 મુદ્દાઓ ઉપર જો તમે ભારત અને આસિયાન દેશો સાથે કામ કરો તો ભારત અને આસિયાન ભવિષ્યમાં એક નજીકના સહયોગીઓ બની અને દુનિયાની સામે એક વિશાળ શક્તિ બનીને સામે આવી શકે. અને એમાં એમણે કેવા કેવા મુદ્દા રાખ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. સૌથી મુદ્દો છે મહત્વનો મિત્રો, નોલેજ ઇકોનોમી. નોલેજ ઇકોનોમી. બીજું છે ઇકોનોમિક કોરિડોર. ઇકોનોમિક કોરિડોર. આ ઉપરાંત હેલ્થ છે મિત્રો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ક્લાઇમેટ ચેન્જ છે.
અને સાથે સાથે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. આ પ્રકારના 12 જેટલા મુખ્ય મુદ્દાઓ પ્રધાનમંત્રી મોદી સામે મૂક્યા છે કે જો આ મુદ્દાઓ ઉપર બંને દેશ સહયોગ મળીને કરશે તો બંનેને ખૂબ લાભ થશે. સૌથી પહેલા જોઈએ નોલેજ ઇકોનોમી એટલે શું. તો નોલેજ ઇકોનોમીનો બેઝિક મતલબ આપણે સમજીએ તો જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા. કોઈ પણ અર્થવ્યવસ્થાનો આધાર જ્ઞાન હોય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ફેક્ટર ઓફ ઇકોનોમી અર્થતંત્રના મુખ્ય કારકો આપણને ખ્યાલ છે કે લેન્ડ, લેબર, કેપિટલ અને એક્સપેન્ડિચર. આ 4 વસ્તુ હોય ત્યારે ને ત્યારે કોઈ વસ્તુ કે સેવાનું નિર્માણ થાય. જમીન જોઈએ, લેન્ડ, લેબર એટલે કે શ્રમ જોઈએ. ભારત પાસે દુનિયાનો સૌથી વધુ માત્રામાં અને યુવા શ્રમ છે ભારતને, આપણને ખ્યાલ છે સૌથી. અને મે 2023માં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ભારત બન્યું છે. તો લેન્ડ, જમીન, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે સાહસિકો. જો આ 4 ક્ષેત્રો ઉપર કામ કરવાથી ઉત્પાદન કોનું થાય? સેવા અથવા તો વસ્તુનું. પરંતુ એમાં જો નોલેજ એડ કરવામાં આવે, આ 5મો ફેક્ટર તમે ગણી શકો કોઈ પણ અર્થવ્યવસ્થાનું સૌથી મહત્વનું. જો નોલેજ એમાં કોઈ ઇકોનોમીમાં એડ કરવામાં આવે તો એ ઇકોનોમીનો આધાર જ્ઞાન બનશે. અને એ જ પ્રકારની ઇકોનોમી પ્રધાનમંત્રી મોદી ઈચ્છે છે કે ભારત અને આસિયાન સાથે મળીને નિર્માણ કરે એક જ્ઞાન આધારિત ઇકોનોમી. અને એના માટે આપણે શું કરવાનું છે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, આ પ્રકારના જે આધુનિક ક્ષેત્રો છે એમાં વધુને વધુ રોકાણ, વધુને વધુ સંશોધન કરે ભારત અને આસિયાન દેશો. તો પહેલો આપણે મુદ્દો જોયો નોલેજ ઇકોનોમી, જ્ઞાન અર્થવ્યવસ્થા. બીજું જોઈએ ઇકોનોમિક કોરિડોર. આ ઇકોનોમિક કોરિડોરનો મતલબ આપણે અગાઉ સમજ્યા એ જ કે ભારત અને આસિયાનના દેશો વચ્ચે મલ્ટી મોડેલ કનેક્ટિવિટી જોડવામાં આવે. એટલે કે જળ માર્ગ હોય ભારત અને આસિયાન દેશો સાથે, જમીન માર્ગ હોય, હવાઈ માર્ગ હોય, એરપોર્ટ અને બંદર એના નિર્માણ કરવામાં આવે તો એને આપણે કહીશું ઇકોનોમિક કોરિડોર. આ ઉપરાંત હેલ્થ, સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ભારત આસિયાન દેશો સાથે એક સહયોગી છે. હેલ્થમાં તમે જાણો છો હમણાં કે ભારત જે છે એ પ્રધાનમંત્રી આયુષ્ય યોજના આ પ્રકારની ઘણી બધી યોજનાઓથી સમગ્ર ભારતમાં જે છે એ પછાત લોકો અથવા તો ગરીબ લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મફત આપે છે. આ પ્રકારના કાર્યક્રમો આસિયાન દેશો પણ શીખે. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે વાત કરી, નેશનલ NPCI ના જેટલા પણ કાર્યક્રમો છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આના જે કાર્યક્રમો ચાલે છે અને એ જ પ્રકારે આ NPCI વિદેશ દેશો સાથે પણ આર્થિક સહયોગ કરવા માટે અલગ અલગ કાર્યક્રમો કરે છે. આના ઉપરાંત ચલણ તમને ખ્યાલ હશે, ભારતનું જે ચલણ છે રૂપિયો, તો આ જ પ્રકારે જે સ્થાનિક ચલણ છે એમાં વેપાર કરવામાં આવે, રૂપી એગ્રીમેન્ટ કરવામાં આવે. જેમ કે રૂપી રૂબલ એગ્રીમેન્ટ આપણે જોયા કે ભારતે રશિયા સાથે રૂપી રૂબલ એગ્રીમેન્ટ કર્યા. તો આ ચલણ એટલે કે સ્થાનિક ચલણમાં વેપાર કરો. ભારત આસિયાન દેશોથી કોઈ પણ વસ્તુ મંગાવે તો એનું જે ચૂકવણી કરવાની હોય એ રૂપિયામાં કરી શકે. આસિયાનના દેશો જે છે એ ભારત પાસેથી કોઈ વસ્તુ મંગાવે તો એમના સ્થાનિક ચલણમાં એ લોકો ચૂકવણી કરી શકે. આ જ પ્રકારના ક્લાઇમેટ ચેન્જ, તો આસિયાનના દેશો પણ મોટા ભાગના દેશો છે એ દરિયાઈ જે સપાટી છે એની અથવા તો દરિયાઈ સરહદો ધરાવે છે ખૂબ મોટા પ્રમાણમાં. ઇન્ડો પેસિફિક ક્ષેત્રનો આ રિજિયન છે એટલે કે હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરની જે વચ્ચેનો વિસ્તાર છે એ આસિયાન દેશો છે. એટલે એમની આસપાસ પણ દરિયા કિનારો વિશાળ માત્રામાં છે. તો એમને પણ ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ અને ચરમ મોસમી ઘટનાઓનું જોખમ સૌથી વધુ છે. જે પ્રમાણે ભારતને જોખમ છે, જેમ કે તમે જાણતા હશો હિન્દ મહાસાગર છે, અરબ સાગર છે, આ ઉપરાંત બંગાળની ખાડીમાંથી વારંવાર આપણે ચક્રવાતોનો સામનો કરતા હોઈએ છીએ. તો આ જ પ્રકારના ચક્રવાતોનો સામનો આસિયાન દેશોને પણ કરવો પડે છે. તો આ ચક્રવાતો સામે કઈ રીતે સુરક્ષા મેળવી શકાય એ પ્રકારના પ્રયાસો પણ બંને સાથે મળીને કરે. અને સૌથી મહત્વનો મુદ્દો આ જે 12 પોઈન્ટ પ્રપોઝલ છે એમાં એમણે આપ્યો છે ગ્લોબલ સાઉથનો, કે ગ્લોબલ સાઉથનું જે રિપ્રેઝેન્ટેટિવ છે, ગ્લોબલ સાઉથનું જે પ્રતિનિધિત્વ છે, આ ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ કરવામાં ભારતનો સહયોગ અને સાથે સાથે આસિયાન દેશોનો સહયોગ બંને સાથે મળીને જો કોઈ કાર્ય કરશે તો ગ્લોબલ સાઉથના જે મુદ્દા છે આની ઉપર વિશ્વનું ધ્યાન વધુ આકર્ષિત થશે. હવે આપણે જો ગ્લોબલ સાઉથ કોને કહેવાય, ગ્લોબલ સાઉથ છે એ કઈ લાઇનથી વિભાજિત થાય છે, આ મુદ્દાઓ આપણે અગાઉના સેશનમાં જોઈ ચૂક્યા છીએ. બ્રન્ટ લાઇન આપણે જોઈ કે વિલી બ્રન્ટ નામના એક જર્મનીના પૂર્વ ચાન્સેલર હતા અને એમણે ઉત્તર અને દક્ષિણના દેશો વચ્ચે જે તફાવત છે, સોશિયો ઇકોનોમિક છે અથવા તો પોલિટિકલ છે, આ તમામે તમામ મુદ્દાઓના આધારે એક વિભાજન કર્યું કે ગ્લોબલ નોર્થ અને સાઉથ, નોર્થના દેશો કયા છે અને સાઉથના દેશો કયા છે, આ પ્રકારનું વિભાજન કર્યું. સાઉથના જે દેશો હતા એ સોશિયો ઇકોનોમિકલ, પોલિટિકલ આ પ્રકારમાં જે છે એ ચોક્કસ પ્રકારનો વિકાસ નથી કરી શક્યા અને એમને લીધે આ ગરીબ દેશો છે, પછાત દેશો છે મોટા ભાગના.
ગરીબીનું, નિરક્ષરતાનું, સ્વાસ્થ્યના કથળતા સ્તરનું, આ તમામે તમામ હાલતો ક્યાં જોવા મળે છે? ગ્લોબલ સાઉથમાં. તો ગ્લોબલ સાઉથના જે મુદ્દાઓ છે એ ગ્લોબલ સાઉથના મુદ્દાઓ ઉપર વિશ્વ એક થાય અને એ મુદ્દાઓનું નિવારણ લાવે. વિકસિત દેશો છે એ જવાબદારી સંભાળે વધુ પડતી. જેમ કે તમે જાણતા હશો, પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ છે, પૂર્વ ઔદ્યોગિક સ્તરથી જે લાભ મેળવે છે એ વિકસિત દેશોએ વધુ મેળવે છે. વિકસિત દેશો ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિઓ, એમના પાસે એડવાન્સ ટેકનોલોજી અને મશીન હતા. ત્યારે ભારત જેવા અને દક્ષિણ સાઉથના બીજા દેશો, જે ગ્લોબલ સાઉથના દેશો હતા, એમને કોઈ ઔદ્યોગિક ક્રાંતિનો લાભ નથી મેળવી શક્યા. તો એટલા માટે એમની પર્યાવરણીય નુકસાનની જે જવાબદારી છે એ પણ વધુ હોય છે. એટલે ગ્લોબલ નોર્થ અને સાઉથના જે મુદ્દાઓ છે એમાં પણ ભારત અને આસિયાન એક થાય અને એક અવાજ ઉઠાવે, એ પ્રકારનો પ્રપોઝલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાખ્યો છે. આગળ વધીએ. ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ એટલે આ લોકો તમામે તમામ મુદ્દા ઉપર કાર્ય કરવા માટે કયા કયા પ્રકારની સંસ્થાઓ અથવા તો કેવું માળખું રચે છે? તો આપણે જોયું કે ભાઈ સચિવાલય, જે હાલમાં આસિયાન છે, આસિયાનનું સચિવાલય ક્યાં છે? તો આસિયાનનું સચિવાલય છે મિત્રો જકાર્તામાં. આસિયાનનું જે સચિવાલય છે એ મિત્રો છે જકાર્તામાં. ઓકે, તો આપણે જોયું કે આસિયાનનું જે સચિવાલય છે મિત્રો એ છે જકાર્તામાં. તો આ પ્રકારની બીજી પણ કઈ કઈ મિકેનિઝમ છે કે જે સાથે મળીને કામ કરે છે, કયા પ્રકારે આસિયાન અને ભારત જે છે એ સહયોગ કરે છે? ઓકે, તો સૌથી પહેલા એમણે કાઉન્સિલની રચના કરી છે. કાઉન્સિલ એટલે પરિષદ, જે પ્રકારે આપણે નીતિ આયોગ છે એ જ પ્રકારે એમણે પણ એક પરિષદની રચના કરી છે જે છે આસિયાન કોઓર્ડિનેટિંગ કાઉન્સિલ. કાઉન્સિલ એટલે આપણને ખ્યાલ છે પરિષદ. તો અલગ અલગ દેશો સાથે મળીને, જેમ કે ગલ્ફના દેશો છે તો ગલ્ફ કોઓર્ડિનેશન કાઉન્સિલ આ પ્રકારની રચના કરે છે. તો આ જ પ્રકારે આસિયાન કોઓર્ડિનેટિંગ કાઉન્સિલ એટલે આસિયાનના દેશો સાથે મળીને નિર્ણય કરશે અહીંયા કે કયા પ્રકારના આર્થિક નિર્ણયો અંદર પોતાના દેશો વચ્ચે અને આસપાસના દેશો વચ્ચે રાખવાના છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાના છે કે નહીં, આ તમામે તમામ નિર્ણયો કોણ કરશે? એસીસી. આગળ વધીએ. ભારત સાથે પણ આસિયાને એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જોઈ લઈએ મિત્રો. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નો મીનિંગ શું થાય? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ઓકે, તો આ મુક્ત વ્યાપાર સમજૂતી. મુક્ત વ્યાપાર સમજૂતી એટલે બે દેશો જ્યારે એકબીજા સાથે કોઈ વસ્તુનો વ્યાપાર કરતા હોય, જેમ કે ભારત અને થાઈલેન્ડ સમજી લઈએ. તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે જ્યારે વ્યાપાર થતો હોય, ભારત અને થાઈલેન્ડ. હવે ધારો કે ભારત પાસે ઘઉં છે એક્સેસિવ, તો એ ઘઉં મોકલે છે ક્યાં? થાઈલેન્ડમાં. તો ઘઉં જ્યારે થાઈલેન્ડમાં જાય છે તો થાઈલેન્ડના પોતાના પણ ઘઉં ઉત્પાદન થતા હોય, અથવા કોઈ પણ કોમોડિટી XYZ કોઈ પણ મોકલો તો એ થાઈલેન્ડમાં પણ ઉત્પાદિત થતી હશે. તો થાઈલેન્ડ શું કરશે? પોતાને ત્યાં જે વસ્તુ ઉત્પાદન થાય છે, પોતાને ત્યાં જે વસ્તુ ઉત્પાદન થાય છે એનું સંરક્ષણ કરવા માટે ભારતમાંથી જે ઘઉં અથવા તો કોઈ પણ કોમોડિટી આવતી હશે આની ઉપર એ વધારાનો ટેક્સ લગાવશે. એટલે શું થશે કે ભારતથી જે આયાતિત કરવામાં આવેલી વસ્તુ છે થાઈલેન્ડમાં, એનો ભાવ થાઈલેન્ડમાં જતા જ વધી જશે. હવે ભારતમાંથી ધારો કે 100 રૂપિયાના ઘઉં મોકલવામાં આવે છે અને થાઈલેન્ડમાં પણ જે ઘઉં છે એનો ભાવ ધારો કે 100 રૂપિયા છે, તો બંને એક જ પ્રાઇસ ઉપર છે. એટલે કે થાઈલેન્ડના ઘઉં ખરીદો કે ભારતના ઘઉં, બંને એક જ ભાવ ઉપર તમને મળશે. પણ ભારત જ્યારે નિર્યાત કરે છે થાઈલેન્ડમાં, તો એની ઉપર ધારો કે 5 રૂપિયા વધારાનો ટેક્સ લગાવી દેશે. તો આ જે ભારતના ઘઉં થાઈલેન્ડમાં થશે એનો ભાવ થશે મિત્રો 105 રૂપિયા. તો ભારતમાંથી જે ઘઉં આવ્યા છે થાઈલેન્ડમાં એમનો ભાવ છે 105 રૂપિયા. થાઈલેન્ડમાં જે સ્થાનિય રીતે ઉત્પાદિત કરેલા છે એ ઘઉંનો ભાવ છે મિત્રો 100 રૂપિયા. તો ઓબ્વિયસલી ભારતના જે ઘઉં છે એની માંગ એકદમ ઓછી છે, એ વેચાશે નહીં. એ પ્રકારે શું કરે છે? અલગ અલગ દેશો સંરક્ષણવાદ નિભાવે છે, પ્રોટેક્શનિઝમ. આ શબ્દ આપણે સમજવું. પ્રોટેક્શનિઝમ, સંરક્ષણવાદ. પ્રોટેક્શનિઝમની નીતિનો મીનિંગ એ જ છે કે પોતાનું જે સ્થાનિય ઉત્પાદન હોય એનું જ વેચાણ થાય બજારમાં. જ્યારે વિદેશોથી કોઈ વસ્તુ કે કોમોડિટી આવે છે તો એની ઉપર વધારાનો ટેક્સ લગાવી અને એને વધુ મોંઘી બનાવી દેવામાં આવે કે જેથી એ સ્થાનિય વેપારમાં, સ્થાનિય બજારમાં એ ઓછી વેચાય અને સ્થાનિકોનું સંરક્ષણ. તો આને આપણે શું કહીએ છીએ? સંરક્ષણવાદની નીતિ. અને આની અગેન્સ્ટમાં કોણ કામ કરે છે? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTO નો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિશ્વ વ્યાપારમાં જે આ પ્રકારના અવરોધો છે એ ના લગાડવામાં આવે, ટેક્સ ના લગાડવામાં આવે, બેરિયર ના ઉભા કરવામાં આવે. તો જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં એ પ્રકારના કરાર કરવામાં આવે કે જ્યારે ભારતમાંથી કોઈ પણ વસ્તુ આસિયાનના દેશોમાં જશે તો કઈ કઈ વસ્તુ ઉપર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે એ તમામે તમામ બાબતો આમાં નોંધાયેલી હશે. એ વસ્તુઓ જ્યારે આસિયાનના દેશોમાં જશે તો એની ઉપર કર નહીં લાગે અથવા તો ટેક્સ ઓછો લાગશે. જ્યારે બીજા કોઈ દેશ ઉપરથી, ભારત સિવાયના દેશમાંથી જો એવા દેશ કે જેને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી કરેલા
કોની સાથે? આસિયાન સાથે. તો એ દેશ ઉપર આ કર લાગશે, ટેક્સ. એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નું ઇન્ટેન્શન એ છે કે એ બંને દેશો, બંને પક્ષો, અહીંયા કોણ કોણ છે? અહીંયા છે ભારત અને આસિયાન. તો આ બંને પક્ષો એકબીજાની વસ્તુઓ બજારમાં આવવા માટે ટેક્સ ઓછો કરે કે જેથી કરી અને સરળતાથી વ્યાપાર થઈ શકે. એને આપણે શું કહીએ છીએ? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની શરૂઆત થઈ હતી મિત્રો 2002 માં. એટલે કે 2002 થી ભારત અને આસિયાનના દેશો વચ્ચે એક સંવાદ ચાલુ હતો કે આપણે કોઈ એવા કરાર ઉપર પહોંચીએ કે જેને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય અને એકબીજાના દેશોમાં જે બજાર છે એ ઉપલબ્ધ થાય. અને એ પૂરો થયો મિત્રો 2009 માં. સમજી શકો 7 વર્ષ જેટલો સમય લાગ્યો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર કરાર કરવામાં. બીજું કરંટ અફેરનો જે એક મુદ્દો છે RCEP, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. આપણે સંવાદ શ્રેણીમાં પણ આની ઉપર ચર્ચા કરેલી છે. રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. આનું સભ્ય હાલમાં ભારત નથી. ભારત આનું સભ્ય નથી. હવે આનો લાભ શું છે કે આસિયાનના દેશો ઉપરાંત ચીન પણ આમાં સભ્ય છે અને બીજા પણ ઘણા બધા દેશો જે છે એ RCEP ના સભ્યો છે. એ તમામે તમામ દેશો જ્યારે વ્યાપાર કરશે અંદરો અંદર RCEP ના સંગઠનના દેશો, તો એકબીજા દેશ ઉપર કોઈ જાતનો ટેક્સ નહીં લાગે. આસિયાનના એક દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુ જશે તો એની ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. પણ ભારતમાંથી જો કોઈ વસ્તુ એ દેશમાં જશે કે જેમાં RCEP છે અને RCEP નું ભારત સભ્ય નથી, તો ભારતની એ વસ્તુ ઉપર ટેક્સ લાગશે. ભારતે આમાં કેટલાક મુદ્દા ઉઠાવે છે કે શા માટે ભારત આનું સભ્ય નથી બનવા માંગતું અથવા તો કયા કયા મુદ્દાઓ જે છે એ ભારતની સમસ્યા છે. તેમ છતાં ભારત ભવિષ્યમાં આમાં એ મુદ્દાઓ જો સમાધાન લાવવામાં આવે તો એનું સભ્ય બની શકે. તો RCEP છે એના આસિયાન દેશો મોટા ભાગના આના સભ્ય છે, પણ ભારત એનું સભ્ય નથી. આગળ વધીએ. હવે 18મી જે ઈસ્ટ એશિયા સમિટ યોજવામાં આવી, જે ઈસ્ટ એશિયા સમિટ યોજવામાં આવી 18મી, એમાં કયા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ? આપણો સવાલ પણ એ છે કે મુખ્ય મુદ્દાઓ કયા હતા કે જેની ઉપર આપણે ચર્ચા કરી ભારત અને આસિયાન દેશોએ? તો મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. ભારતે કીધું છે કે અમે સમર્થન આપશું અને સ્ટ્રેન્થ આપશું હજી. એટલે કે ભારત જે ઈસ્ટ એશિયા સમિટ છે, ભારત આસિયાન શિખર સંમેલન છે, ભારત અને આસિયાન દેશો વચ્ચેના જે સંબંધો છે એને મજબૂત કરવામાં ઇન્ટરેસ્ટેડ છે, રસપ્રદ છે. એટલે વધુ હજી અમે લોકો એને સ્ટ્રેન્થ પૂરી કરશું. આર્થિક, સોશિયો ઇકોનોમિકલ, પોલિટિકલ, એ તમામે તમામ મુદ્દાઓ ઉપર હજી વધુ ને વધુ સહયોગ કરશું. એ પ્રકારની તૈયારી કોણે દર્શાવી છે? ભારતે. તો મુખ્ય મુદ્દો આ છે કે ભારત આસિયાન દેશો સાથે સહયોગી છે. બીજું ઇન્ડો પેસિફિક ક્ષેત્ર. આ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર ક્યાં છે? તો ભારતનું જે હિન્દ મહાસાગર છે અને પેસિફિક મહાસાગરની વચ્ચેનો જે વિસ્તાર છે એ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર છે, જે ઘણું બધું સક્રિય હોય છે અને ઘણી બધી સમસ્યાઓ અથવા તો કોલ્ડ વોરના મુદ્દાઓ પણ અહીંયા ઉઠ્યા છે. તો ઇન્ડો પેસિફિકને આપણે ફ્રી રાખશું, ઓપન રાખશું, પ્રોસ્પિરસ રાખશું. આ પ્રકારના નિર્ણયો અહીંયા લેવામાં આવેલા છે. ઓપન એટલે ફ્રી, એટલે પ્રોસ્પિરસ શું એટલે એનું મિનિંગ પણ આપણે સમજશું હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં જ, કે આ ત્રણે શા માટે લક્ષ્યાંકો રાખવામાં આવ્યું. કોઈ એમને ફ્રી નથી રહેવા દેતું, કોઈ એમને ઓપન નથી રહેવા દેતું, કે પ્રોસ્પિરસમાં શું સમસ્યા છે. ખુલ્લો, મુક્ત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક, આ એક લક્ષ્યાંક રાખવામાં આવે છે અને એના માટે ભારત અને આસિયાન સાથે મળીને કામ કરશે. તો પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે ક્વાડે કીધું છે કે ક્વાડ જે આ ક્ષેત્રમાં છે એ સક્રિય છે અને આસિયાનનો સહયોગ લેશે, જેના મુખ્ય મુદ્દા હશે ટેરરિઝમ. ભારત આતંકવાદ પીડિત દેશ છે, આપણને સૌને ખ્યાલ છે. એ જ પ્રમાણે ક્લાઇમેટ ચેન્જ, ટેરર ફાઇનાન્સ, આ તમામે તમામ મુદ્દાઓ ઉપર ક્વાડ જે છે એ સક્રિય કાર્યવાહી કરશે અને આસિયાન દેશોનો જે છે એ સમર્થન મેળવશે. તો આ ત્રીજો મુદ્દો આ છે. અને ચોથો મુદ્દો છે મિત્રો, આ બંને મુદ્દાઓમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને CDRI, આ બે મુદ્દાઓ ઉઠાવે છે ભારતે અને એમાં આમંત્રણ પણ આપ્યું છે. આ બે મુદ્દાઓ શું છે એ પણ આપણે જોઈએ. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ આપણને ખબર છે, વન સન વર્લ્ડ, વન વર્લ્ડ અને વન ગ્રીડ, એટલે કે જે વિષુવવૃત્તીય દેશો છે, આ વિષુવવૃત્તીય દેશો કે જ્યાં સૂર્યપ્રકાશ વર્ષના મોટા ભાગના સમયમાં ઉપલબ્ધ હોય છે, તો એમાં એ સોલાર એનર્જી મેળવે અને એનર્જી ટ્રાન્ઝિશનમાં મહત્વની ભૂમિકા ભજવે. અને એટલા માટે જ આપણે આ વિષુવવૃત્તીય દેશોમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ નામનું એક સંગઠન બનાવ્યું છે અને તમામ દેશોને ઇન્વિટેશન આપી. તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું ઇન્વિટેશન પણ આસિયાનને છે. બીજું કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે યાદ રાખશું, કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આનો શું મતલબ છે? તો જેટલી પણ આપત્તિઓ આવે છે
માનવ સર્જિત હોય કે કુદરતી આપત્તિ, જેમ કે ભૂકંપ આવી શકે, ચરમ મોસમી ઘટનાઓ છે તો ચક્રવાત, આગ, આ પ્રકારની જે તમામ ઘટનાઓ થાય છે એની સામે અવરોધકતા ધરાવતો હોય એ પ્રકારનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. રોડ, રસ્તા, પોર્ટ, આ તમામે તમામ વસ્તુઓ એ રીતે બનાવવામાં આવે કે જેથી કોઈ ચક્રવાત આવે, કોઈ તુફાન આવે, કોઈ ભૂકંપ આવે તો આમાં ઓછામાં ઓછો જે છે એ નુકસાન થાય અને આપૂર્તિ શૃંખલા જળવાઈ રહે. કોરોના જેવું ના થાય કે પછી કોઈ યુદ્ધ થાય તો એવું ના થવું જોઈએ કે જેમ કે વર્તમાનમાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે યુદ્ધ થાય તો ઘણો બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામશે, જ્યાં ભવિષ્યમાં ઘણા બધા વર્ષો સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં થાય. તો એ પ્રકારનું અવરોધકતા ધરાવતું હોય એ પ્રકારનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે કે ઘણી બધી આપત્તિઓનો સામનો કરી શકે. અને એટલા માટે ભારત અને આસિયાન દેશો આ મુદ્દાઓ ઉપર પણ એક સાથે આવશે આપૂર્તિ શૃંખલા કરવા માટે. તો આ મહત્વના મુદ્દાઓ આ હતા કે ઇન્ડિયા સમર્થનમાં છે, ઇન્ડો પેસિફિકમાં જે છે એ પણ ભારત અને આસિયાનનો સહયોગ રહે છે, ક્વાડ, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલા મુદ્દાઓ ઉપર ભારત અને આસિયાન જે છે એ સહયોગ કરશે એ પ્રકારના પ્રણ લેવાના છે 18મી ઈસ્ટ એશિયા સમિટમાં. હવે જોઈએ આપણે ઇન્ડો પેસિફિક અને કેટલીક સમસ્યાઓ. ભારત માટે શું ઇમ્પોર્ટન્ટ છે આસિયાન દેશોનું અને શા માટે ભારત આટલું બધું ઇન્ટરેસ્ટેડ છે? સૌથી મોટો ફેક્ટર છે ચાઇના ફેક્ટર. હવે ચાઇના જેમ ભારતની સમસ્યા છે એમ ઘણા બધા આસિયાન દેશોની પણ સમસ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનને વિશ્વના 22 જેટલા દેશો સાથે સરહદ વિવાદ છે હાલમાં. એટલે આ વિસ્તાર અમારો, આ વિસ્તાર તમારો, આ પ્રકારના વિવાદ ચીનને 22 દેશો સાથે, અને આ 22 દેશોમાં રશિયા અને જાપાનનો સમાવેશ થાય છે. રશિયા અને ચીનની જે મિત્રતા છે હાલમાં સૌથી શ્રેષ્ઠ જોવામાં આવે છે કે ભૂતકાળમાં પણ આટલી નજીકની મિત્રતા આપણે કોઈએ ક્યારેય નહીં જોઈ. એ પ્રકારની મિત્રતા હોવા છતાં ચીન અને રશિયા પણ સરહદ વિવાદમાં જોડાયેલા છે. જાપાન છે, આ ઉપરાંત સાઉથ કોરિયા છે, તાઇવાન છે, ભારત છે અને ઘણા બધા સાઉથ એશિયન દેશો પણ છે. સમસ્યા શું છે આ તમામ દેશોની? તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આ કોઈ દેશ છે, તો હવે આ દેશમાં આસપાસ સમુદ્ર છે આ બધું, તો આ સમુદ્રમાં શું હોય કે તમારે 12 કિલોમીટરનો 12 નોટિકલ માઇલ 12 નોટિકલ માઇલનો જે વિસ્તાર જે છે એને આપણે કોઈ દેશની સરહદની આસપાસ ગણવામાં આવતો અને એ દેશનું ત્યાં નિયંત્રણ હોય કે આ દેશ છે એ તમામ વસ્તુઓ ત્યાં નિયંત્રિત કરી શકશે. આ 12 નોટિકલ માઇલનો વિસ્તાર છે. પણ આ 12 નોટિકલ માઇલનો વિસ્તાર અને એ જ રીતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન આવે એમાં કેટલીક શક્તિઓ આપવામાં આવે, ટેરિટોરિયલ વોટર કહેવાય એમાં ઘણી બધી શક્તિઓ આપવામાં આવે, પણ એની બાદમાં હાઈ સી કહેવાય, ઉચ્ચ સમુદ્ર, એટલે કે હાઈ સીમાં કોઈ પણ દેશનું કોઈ પણ જાતનું નિયંત્રણ ના હોય. 12 નોટિકલ માઇલ કે જેને ટેરિટોરિયલ વિસ્તાર કહેવાય એ તમામ શક્તિઓ એ દેશ પાસે હોય, પણ એને બાદ કરતા એ છે હાઈ સી કહેવાય ને એ સમુદ્રમાં કોઈ દેશ પાસે કોઈ સત્તા ના હોય. પણ ચાઇનાને અહીંયા કોઈક બીજી સમસ્યા છે. ચાઇનાનું એવું કેવું છે કે ચાઇના અહીંયા છે, આ તમે જોઈ શકો છો, આ ચાઇના છે. ચાઇનાએ એક 9 ડેશ લાઇન થિયરી આપી છે. 9 ડેશ લાઇન થિયરી. એ થિયરી પ્રમાણે ચાઇનાનું એવું માનવું છે કે આ સાઉથ ચાઇના સી તમે જોઈ શકો છો, આ છે સાઉથ ચાઇના સી. જે પ્રિલિમમાં પૂછવાનું હતું કે સાઉથ ચાઇના સી ની આસપાસના કયા દેશો છે, એ પણ આ જ મુદ્દાને લઈને હતું કે કેટલા દેશો છે, એનો આન્સર હતો જાપાન. જાપાન અહીંયા સાઉથ ચાઇના સીમાં નથી. તો સાઉથ ચાઇના સીમાં ચાઇનાનું એવું માનવું છે કે આ 9 લાઇન તમને દેખાય છે, 1 2 3 4 5 6, આ 9 લાઇન વચ્ચેનો જે સમુદ્ર છે, આ જે દરિયો છે, એ દરિયામાં ચીનનું ઐતિહાસિક આધિપત્ય રહેલું છે. એટલે કે ભૂતકાળથી જ આ તમામ જે દરિયાઈ વિસ્તાર છે એની ઉપર ચીનનું આધિપત્ય હતું અને એટલા માટે જ આ તમામ વિસ્તાર ચીનનું ટેરિટોરિયલ વિસ્તાર ગણવામાં આવશે. એટલે કે એનું પોતાનો વિસ્તાર છે. આ ટેરિટોરિયલ વિસ્તાર આપણે ગણ્યો કે ભાઈ કોઈ પણ દેશની સમુદ્ર સીમા 12 નોટિકલ માઇલ, 12 નોટિકલ માઇલ બાદનો જે વિસ્તાર છે એ વિસ્તાર ઉપર કોઈ દેશનું આધિપત્ય ના હોય, પણ ચાઇના એ વસ્તુ માનવા તૈયાર નથી. એટલા માટે એને આ 9 ડેશ લાઇન થિયરી આપી. અને એમાં સમસ્યા શું છે? તો આ જે આસિયાન દેશો તમે જોઈ શકો છો, ફિલિપાઇન્સ છે, બ્રુનેઈ, મલેશિયા, કંબોડિયા, વિયેતનામ, આ તમામ દેશોના ઘણા બધા ટાપુઓ પણ જાય છે. અને ઉપરાંત આ દેશો ઉપર આ દેશોને આ દરિયામાં કોઈ અધિકાર નથી. મતલબ કે આ ફિલિપાઇન્સના જે માછીમારો છે અહીંયા માછીમારી ના કરી શકે, ફિલિપાઇન્સની જે નેવી છે અહીંયા પેટ્રોલિંગ ના કરી શકે. આ પ્રકારની સમસ્યાઓ તમામ આસિયાન દેશો ભોગવી રહ્યા છે. એટલે કે આ સાઉથ ચાઇના સી થી તમામ આસિયાન દેશો છે એમના અધિકારો ખોરવાયા છે અને એટલા માટે ચીનની વિરુદ્ધમાં છે. ઇવન જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, ICJ, અને UN ક્લોઝ છે,
આ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ ધ લો ઓફ ધ સી, યુએન ક્લોઝ, આ પ્રકારના આંતરરાષ્ટ્રીય નિયમો છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, જે 2016 હતો, 2016માં ચીનની વિરુદ્ધમાં નિર્ણય આપ્યો. ત્યાં 9 ડેશ લાઇન છે, આ 9 ડેશ લાઇન જે છે એક અયોગ્ય છે, આ દેશોને એમનો અધિકાર મળવો જોઈએ, પણ ચીન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો જે નિર્ણય માનવા માટે તૈયાર નથી. આ કોઈ યુએન ક્લોઝ નામના જે આંતરરાષ્ટ્રીય સંબંધ, આંતરરાષ્ટ્રીય નિયમો છે, એ નિયમો માનવા માટે પણ ચીન તૈયાર નથી, અને સંપૂર્ણ જે સાઉથ ચાઇના સી છે એની ઉપર પોતાનો અધિકાર દર્શાવે. અને એટલા માટે જે આસિયાન દેશો છે એ પણ ચીનથી નારાજ છે, અને એમાં ભારતને સહયોગ મળી શકે છે. ભારત પણ ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો ધરાવે છે, એટલે ભારત અને આસિયાન દેશો બંને ચીન સામે એક થઈ અને વિરોધ કરવા માટે તૈયાર છે. તો ભારતને લાભ એ છે પહેલો. તો બીજું જોઈએ તો નોર્થ ઈસ્ટ, ભારતનું જે નોર્થ ઈસ્ટ રાજ્યો છે, 7 સિસ્ટર જે રાજ્યો છે, એ 7 સિસ્ટર રાજ્યો પણ મ્યાનમાર અને એ પ્રકારના સાઉથ ઈસ્ટ એશિયન નેશિયાના પ્રવેશ દ્વાર કહેવાય. એટલે એ દેશોમાંથી જવાનો રસ્તો તમે સમજી શકો. ભારત, ઇન્ડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ પ્રકારનો એક રોડ પણ બનાવવાનો વિસ્તાર કરે છે, રોડ બનાવવાનો છે ત્યાં એક, એટલે કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીનો પણ ત્યાં વિકાસ થશે. અને આ પ્રકારની તમામ મુદ્દાઓ લઈ અને નોર્થ ઈસ્ટને ઇકોનોમિક હબ બનાવવામાં ભારતને જે આસિયાન દેશો છે એ સહયોગ કરી શકે. એટલે નોર્થ ઈસ્ટને જો મુખ્ય ધારામાં લઈ આવવો હોય તો એમાં પણ આપણે આસિયાન દેશોનો સહયોગ મેળવી શકીએ. એટલે નોર્થ ઈસ્ટમાં વિકાસ માટે પણ આસિયાન દેશો આપણા માટે પ્રમુખ છે. ચાઇના ફેક્ટર છે. અને બીજું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ભારતનું જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વિશ્વમાં ખૂબ આગળ પડતું છે, અને એનો લાભ આપણે આસિયાન દેશોને આપી શકીએ. તો આ હતા મહત્વના મુદ્દા કે જે ભારત અને આસિયાન દેશોને નજીક લઈને આવે છે, અને બંને એક સાથે મળી અને કઈ રીતે આગળ વધી શકે એ પ્રકારના મુદ્દાઓ હતા. તો આશા છે કે મિત્રો આ તમામ મુદ્દાઓ તમને પસંદ આવ્યા છે. ભારત અને આસિયાન વચ્ચે કયા પ્રકારના સંબંધો છે, કયા પ્રકારના હિતો છે, અને ભવિષ્યમાં કઈ રીતે ઈસ્ટ એશિયા સમિટ અને ભારત આસિયાન શિખર સંમેલનના જે નજીકના સંબંધો છે એમાં વધારો કરવા માટે ભારત તત્પર છે. તો એક નવા સંવાદ શ્રેણીના મુદ્દા સાથે આપણે ભવિષ્યમાં મળશું. ધન્યવાદ.